હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. કેમ છો? આજે જ્યાં મારે જવાનું હતું ને એ જગ્યાએ પહોંચીને મેં કીધું કે વિડીયો બનાવું. અમને રસ્તામાં જ જમવાની જગ્યા મળી ગઈ છે. અમે દર વખતે જગ્યા મળી જ જાય છે સરસ સરસ. આ વખતે પણ ફાઇન જગ્યા મળી ગઈ છે. તો પહેલાં અમે નાસ્તો કરી લઈશું, પહેલાં જમી લઈશું. બપોરના 12 વાગ્યા છે તો પહેલાં જમી લઈએ, પછી બીચ ઉપર જઈશું. આ વખતે મેં બેગનું અપડેટ કરી લીધું છે. દર વખતે લબાચા લઈને આવું છું, આ વખતે મેં બેગનું અપડેટ કરી લીધું છે. યસ, આ વખતે અમારે બટેકા ભૂંગળા છે અને દાબેલી છે. હવે જમી લીધું છે, હવે જઈએ બીચ ઉપર. ચાલો, બીચનું નામ છે નઝારે. બીચનું નામ નઝારે નથી, જગ્યાનું નામ નઝારે છે. બીચનું નામ તો ખબર નહીં, હજી બીચું હશે. પણ અમે નઝારે એરિયો છે. પણ જોજો બહુ માણસ હોય અહીંયા. આ હોળી પાસે ફોટો પાડવો થાય. નઝારેનો એક મેં જોયો તો ફોટો. હોલીડેઝ નઝારે. છત્રી લેવી જોઈએ મોટી એક વખતે. તું તો ઓલી છત્રી કે હોય ને લઈને તમે ચીપટા મારજો ને બહુ મોટું થઈ જાય. બાપાનો ગળા કાઢે છે. મફત યુ ને આયા રહ્યું મફત. પાણી જોતા જ ઠંડુ લાગે છે. કેવડાવું છે પાણી. કોણ બોલાવે? એમ નહીં, પણ 700 ની તમારે લિમિટ છે તો તમે 700 ની ખરીદી કરો તો ને. 700 ની વાત આવી છે. આકરા છે. દરિયો બહુ ગાંડો થઈ ગયો છે. કોઈ નાતો નથી. પાણીમાં નથી. ઉપર જવું છે, અહીંથી જવા હે, ત્યાંથી જાશું. પ્રોગ્રામ તો આજે નાવાનો જ હતો, પણ મોજા જોઈને છે ને બંધ થઈ ગયો. આપણો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો, કારણ કે મોજા એવા આવે છે ને. અને પાણી ઓલા નદીએ ગયા હતા એના કરતાંય ઠંડુ પાણી છે. તરત જામી જાય એટલું ઠંડુ પાણી છે. મેં બહુ બોળા, મારો તો જીવ અધર થઈ ગયો બાપા. એટલું ઠંડુ પાણી છે. પવન જ ઠંડો આવે છે તો પાણી તો ઠંડુ હશે જ. ચાલીને કેટલું ચાલશું. આ ઉપર જવું છે. ઢાળિયા વાળો છે એટલે થાકી જાય કા. રેતી એટલી ઠંડી છે, બોલો તો પાણી કેટલું ઠંડુ હશે. આ સાઈડનો વ્યૂ બહુ સરસ છે. આ નજારો એટલો સુપર છે, એટલે જ મને એવું લાગે છે કે આ જગ્યાનું નામ નઝારે છે. તો ચાલો આપણે આગળ જઈને જોઈએ કેવું છે. લાગે છે સેફટી માટે જ હશે. અમુક ટાઈમે આ મોજ
ઊંચા ઓર થઈ જાય ને એટલે વધારે, હા, રાખી દે કે ધ્યાન રાખે ભાઈ. છે અહીંયા ડેન્જરનું. એ ડેન્જરની વોર્નિંગ તો હોય ને આ સાઈડે ઓય આ તૂટલું છે. એટલે ડેન્જરની વોર્નિંગ. રેવા દે, આપણે બહુ આગળ નથી જાવું, રિસ્ક નથી લેવું. વાવ યાર, આ જો તો ખરી મોજા. ઓલા બે જો ત્યાંથી ટુવાલ ઓઢીને બેઠા છે બે. અને હવે નીચે જઈને અહીંયા પાણી આમ આવતું હોય ને જગ્યા એટલી સુપર જગ્યા હોય ને તો નજારે. હું બધાને કહેવા માંગુ છું કે નજારે આવવું કમ્પલસરી, એટલે કમ્પલસરી તો એમ નહીં પણ નજારે હવાય. પોર્ટુગલમાં જે ફરવા આવ્યા હોય એને નજારે જોવા આવે એટલી મસ્ત જગ્યા છે. ફ્રેન્ડ્સો બધાને કહેવા માંગુ છું કે જે પોર્ટુગલમાં ફરવા આવે ને એ નજારે પ્લેસ તો લે જ, કારણ કે આવી જગ્યા તો મેં જિંદગીમાં નથી જોઈ. મને અહીંયા એવી મજા આવે છે, એટલું સુકૂન મળ્યું ને આ જગ્યા જોઈને. જે અમે આગળના જે ફરવા ગયા હતા ને એના કરતાં બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે નજારે. આપણે પેલા હોળી પાસે જઈએ કે બહુ હોળી આગળ છે એવું છે. આવતી ને હોળી. હવે પાછા જ્યાં હતા ત્યાં જઈ બેસવા. પેલા બે છે બેઠા છે ત્યાં. કે નાવા લાયક તો નથી પણ બેસવા ને આમ શાંતિ તો મળે એવી એમ છે. એના માટે હું વખાણ કરું છું. પવન એવો ઠંડો આવે છે આમાં, હું નાઈ હવે ગાઈસ. અમે નાવા આવ્યા હતા, અમારે ચારેમાંથી એકની હિંમત આવેલી નહીં નાવાની, તો મેં તમને સજેશન કર્યું કે તમે અહીંયા આવજો. જો કોઈને નાવાની હિંમત હોય તો જ આવજો. બાકી નજારે સાચું કહું તો પોર્ટુગલનો નંબર 1 બીચ કેવો ગણાય છે નજારે, પણ અહીંયા અમે આવીને જોયું ને તો લાગતું નથી નંબર 1 એવું. અમારા ફાફા પડી ગયા અહીંયા આવીને, એટલું ઠંડુ છે. અરે ભગીરથને ફાફા પડી ગયા તો અમે તો શું કહેવાય, નાવા તો એને જ જોઈ પહેલાં તો, પછી અમે બધા આવી. એવું છે ગાઈસ અહીંયા તો. આ બધું બોલવાનું મને એને જ કીધું હતું કે તું તારા વ્લોગમાં તો બોલ આવું બધું. એટલે જોવાલાયક જ સ્થળ છે, નાવા લાયક નથી. અમે તો ખાલી નાવા માટે આવ્યા હતા પણ અમારા પડી ગયા ફાફા. ચાલો અમે નાયા વગરના ઘરે જઈએ છીએ પાછા. તો હવે ચાલો મળીએ મારા નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ, આવજો.